જામનગરમાં ડોક્ટર પાર્શ્વ વોરા સામે વધુ એક પીએમજે કૌભાંડનો આરોપ છે। ઘરના મોભીના ગુમાવ્યા બાદ સામે આવેલા પરિવારે આરોપ લગાવ્યો છે। ડોક્ટર વોરા પાસે સારવાર ઓપરેશન બાદ દર્દીનું મોત થયાનો દાવો છે। હૃદયની બે નળી બ્લોક હોવાનું કહી ઓપરેશનનું કહ્યું હતું તેમ પરિવારજન જણાવે છે। હૃદયના બંને બ્લોકેજ હટાવવા સ્ટેન્ડ બેસાડ્યા હતા। સારવાર બાદ તબિયત વધુ બગડતા દર્દીનું મોત થયાનો આરોપ છે। ડોક્ટર પાર્શ્વ વોરા સામે સરકાર પગલાં ભરે તેવી પરિવારની માગણી। અમે તો ચેક કરાવવા ગયા હતા કે આ શું છે, એમ તેના કારણે છે આ, તો એણે તરત જ કીધું કે તમારી પાસે કાર્ડ હોય તો સીધા એડમિટ થઈ જાઓ, અને એડમિટ થઈ જાઓ એટલે સીધી તમારે બે સ્ટેન્ડ બેસાડવા પડશે, બે નળી બ્લોક છે, બે સ્ટેન્ડ બેસાડવા પડશે। એટલે એને સીધું તાત્કાલિક દાખલ થઈ ગયા અને બે સ્ટેન્ડ બેસાડી દીધા। પણ ત્યાર પછી પપ્પાની હાલત ખરાબ જ રહેતી હતી। એને વારંવાર શ્વાસ ચડ્યા। હા, ઓપરેશન સક્સેસ નહોતું જ, એના કારણે મારા પપ્પા ગુજરી ગયા। એટલે હવે સરકારશ્રીને એટલી છે કે અમને ન્યાય આપે। ઉલ્લેખનીય છે કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજે યોજનામાં ગોલમાલ સામે આવતા સરકારે યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરી, સાથે ડોક્ટર પાર્શ્વ વોરાએ ઓપરેશનના 102 કેસમાં ગોલમાલ કરી હોવાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા।